તમામને નમસ્કાર. આજે અત્રેની સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર તરફથી ઇન્ટર્નશીપ બાબતે વિદ્યાર્થીઓ, તેમની સાથે સંકળાયેલા વોકેશનલ ટ્રેનર, જિલ્લા ડીઆરપી અને કોઓર્ડિનેટર મિત્રો તમામને માહિતગાર કરવાના આશયથી એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરવામાં આવી રહેલ છે, જે ઇન્ટર્નશીપ બાબતે માહિતી માટે ખૂબ જ ઉપયોગી થશે. આપ સૌ સુવિદિત છો જ કે NEP 2020 અન્વયે પ્રકરણ 16માં વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે અને વ્યવસાયલક્ષી શિક્ષણના જુદા જુદા જે ઘટકો છે, જેમ કે વર્ગમાં થિયરીનું શિક્ષણ, પ્રેક્ટિકલનો અનુભવ, ગેસ્ટ દ્વારા લેક્ચર, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને ઇન્ટર્નશીપ. તો આ બધા ઘટકો પૈકી એક ઘટક છે ઇન્ટર્નશીપ. એટલે ખાસ કરીને ઇન્ટર્નશીપ એ જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા હોય અને વોકેશનલ વિષય રાખેલો હોય એમના માટે ભારત સરકારની ગાઈડલાઈન અને પેસિવ ભોપાલની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસરીને વિદ્યાર્થીઓને થિયરી એટલે કે વર્ગખંડમાં જે શિક્ષણ મળે છે એ અને ખરેખર કામની દુનિયા એટલે કે વર્ક ઓફ વર્લ્ડનો અનુભવ થાય અને એ અનુભવોના કારણે એમનામાં વ્યવસાયિક શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય એ માટે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમો સાથે જીવંત કામ કરવાનો અનુભવ મળે એ હેતુથી આ ઇન્ટર્નશીપ દાખલ કરવામાં આવેલ છે. તો ઇન્ટર્નશીપથી વિદ્યાર્થીમાં જે વર્ગ શિક્ષણ છે તે અને ખરેખર કામનો અનુભવ છે તે એ બંને વચ્ચે સમન્વય સાધાશે કે જેના કારણે વિદ્યાર્થીમાં જુદી જુદી કૌશલ્યો અને ભાવનાઓનું નિર્માણ થશે. કારણ કે જ્યારે ઇન્ટર્નશીપ કરશે ત્યારે કોઈ ઔદ્યોગિક એકમમાં જશે અને ઔદ્યોગિક એકમમાં કામ કરતા અધિકારી કર્મચારીઓ સાથે મુલાકાત અને સહકામ કરવાનું થશે, ત્યારે એમનામાં એટલે કે વિદ્યાર્થીઓમાં કામમાં કેવી રીતે સમસ્યાનું નિરાકરણ લાવવું, કોમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે કેળવવી, ડિજિટલ યુગમાં જે સાધનો છે એના વડે કેવી રીતે કામ પાર પાડવું, આ બધા જ કૌશલ્યોનો વિકાસ થશે અને વિકાસ આખરે વિદ્યાર્થીને કારકિર્દી ઘડવામાં યાને કે નોકરીની તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે. તો વિદ્યાર્થીને મદદરૂપ થવાના આશયથી વ્યવસાયલક્ષી શિક્ષણનું જે આ ઘટક દાખલ કરવામાં આવ્યું છે એ ઘટક અંગે આજે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે, જે વિદ્યાર્થીઓ સુધી અને તેમની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સાંભળી અને એ પ્રમાણે એનું ફોલોઅપ કરવામાં આવશે તો વધુ સારી રીતે પાર પડી શકાશે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન બધાને. મારું નામ અંશુલ શાહ છે અને હું અહીંયા સમગ્ર શિક્ષામાં એઝ અ PME મેમ્બર કામ કરું છું. આજે આપણે ઇન્ટર્નશીપ વિશે આપણે ડિસ્કસ કરીશું. આપણે બધાને ખબર જ હશે કે ઇન્ટર્નશીપ એક બહુ ઇમ્પોર્ટન્ટ આપણે એક્ટિવિટી છે જે આપણે વોકેશનલ એજ્યુકેશનમાં કરાવીએ છીએ. આપણે વોકેશનલ એજ્યુકેશનમાં 11-12માં આ વખતે આપણા પાસે 15,000 થી 16,000 સ્ટુડન્ટ્સ છે. તો આપણે આ વખતે ઇન્ટર્નશીપ દરમિયાન આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન આપવાનું છે અને કઈ રીતે આપણે ઇન્ટર્નશીપ કરાવવાની છે એ મુખ્ય એના માટે આપણે આજે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખ્યો છે. એના માટે આપણે આગળ વાત કરીશું. મેઇન આપણે ઇન્ટર્નશિપ્સ ઇન્ટર્નશિપ્સની એના ગોલ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે. તમારા સામે તમને દેખાતું હશે કે આપણે જે સ્ટાન્ડર્ડ SOP ઇન્ટર્નશિપ્સની આપેલી છે એ તમને દેખાતી હશે. આ SOP જે છે આપણે લેટર મારફત અને મેલ મારફત આપણે બધાને મોકલી આપેલી છે. તો બધાને જેટલા પણ આપણે સ્ટેક હોલ્ડર્સ છે, જે ડિસ્ટ્રિક્ટના આપણે RMSA કોઓર્ડિનેટર્સ છે, DRPs છે, BRPs છે અને VTs છે, એ બધાને આ જે SOP છે એ સારી રીતે એકવાર વાંચી લેવાની છે. આપણે પોઈન્ટ વાઇઝ આપણે SOP એટલે બનાવી છે કે બધાને ઓરિએન્ટેશન આપણે આપી શકીએ કે કઈ રીતે આપણે ઇન્ટર્નશિપ્સ કરીએ છીએ અને સક્સેસફુલ અને ક્વોલિટી જે ઇન્ટર્નશિપ્સ છે એ કઈ રીતે આપણે કરવાની રહેશે.
તો સૌથી પહેલાં આપણે આના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ ઉપર વાત કરીશું. આપણે ઇન્ટર્નશિપ્સ કેમ કરાવીએ છીએ? આના માટે આપણે વાત કરીએ તો આપણે વોકેશનલ એજ્યુકેશનના અંતર્ગત આપણે જે સ્ટુડન્ટ્સને આપણે સ્કિલ એજ્યુકેશન તરફ આપણે મેઇન સ્ટ્રીમ કરીએ છીએ. એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ ઇન્ટર્નશિપ્સ આપણે બહુ કામ આવે છે. ઇન્ટર્નશિપ્સમાં આપણે 80થી 100 કલાક સ્ટુડન્ટ્સને વર્લ્ડ ઓફ વર્કથી આપણે જોડવાના છે. અને ઇન્ટર્નશિપ્સમાં એ પ્રેક્ટિકલી કઈ રીતે જે પણ એ શીખવે છે, જે પણ સ્કિલ એ સ્કૂલમાં એને મળે છે, એ કઈ રીતે પ્રેક્ટિકલી એ યુઝ કરી શકે ઇન્ટર્નશિપ્સમાં. એ રીતે ઇન્ટર્નશિપ્સમાં અને જે વર્લ્ડ ઓફ વર્ક છે એને પ્રેક્ટિકલી જઈને શું શીખી શકે, કઈ રીતે કરી શકે, એના માટે આપણે ઇન્ટર્નશિપ્સ આપણે કરાવીએ છીએ. તાકી જે સ્કિલ એમને મળે છે એ એને પ્રેક્ટિકલ વર્લ્ડમાં કઈ રીતે એને યુઝ કરી શકાય અને એના માટે એની પોતાની શું બેનિફિટ્સ છે, મતલબ પોતાને સ્ટુડન્ટ્સને શીખવામાં શું મળે છે અને કઈ રીતે આપણે આ જે સ્કિલ ગેપને આપણે કઈ રીતે પૂરા કરીએ છીએ, જે માર્કેટમાં આપણે રિયાલિટી છે, જેમાં આપણે વોટ ટાઈપ ઓફ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ બધા વાતો પર આપણે ફોકસ કરીએ છીએ. તો ઇન્ટર્નશિપ્સ કરાવવાથી સ્ટુડન્ટ્સને ફાયદો એ રહે છે કે એ વર્લ્ડ ઓફ વર્કમાં જે પણ પ્રેક્ટિકલ સ્કિલ્સ હમણાં ચાલે છે એનાથી એ પોતે રિલેટ કરી શકે છે. કઈ રીતે કામ કરવું, કઈ રીતે લોકોથી મળવું, કઈ રીતે કસ્ટમર હેન્ડલ કરવા, કઈ રીતે કોઈ વસ્તુ વેચવી યા કઈ રીતે કોઈ વસ્તુનું માર્કેટિંગ કરવું, કઈ રીતે એના માટે કસ્ટમરને સમજાવવા, એ બહુ બધી વસ્તુઓ જે છે એ સ્ટુડન્ટ્સને જ્યારે આપણે કામ કરાવીએ યા પ્રેક્ટિકલી પોતે કામ કરે અને એક્સપોઝર એને મળે ત્યારે એ વાતો બહુ થોડી ક્લિયર થાય છે. તો આપણે જે નોર્મ્સ છે ઇન્ટર્નશિપના, એમાં તો 80થી 100 કલાકમાં ઇન્ટર્નશિપ્સ કરાવવાની હોય, જેમાં સ્ટુડન્ટ્સ આજુબાજુના કોઈ પણ એમ્પ્લોયર પાસે યા એવું નાનું મોટું જે બિઝનેસ છે ત્યાં પણ એ જઈને એ શીખી શકે અને ત્યાં પ્રેક્ટિકલી એ કામ કરી શકે. એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ. 80થી 100 કલાક આપણે આઈડિયલી તો આપણે જે વિન્ટર વેકેશન યા સમર વેકેશન્સ યા એક મોટો ટાઈમ જ્યારે સ્ટુડન્ટ્સને મળે ત્યારે એ ઇન્ટર્નશિપ્સ કરે તો બહુ આઈડિયલ રહેશે. ફોકસ આપણે કરીએ છીએ કન્ટિન્યુઅસ ઇન્ટર્નશિપ્સ કરવા માટે. તો કન્ટિન્યુઅસ ઇન્ટર્નશિપ્સમાં ફોકસ એ જ રહે છે કે જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ કન્ટિન્યુઅસલી કામ ત્યાં એમ્પ્લોયર પાસે જાય, મિનિમમથી મિનિમમ 3 કલાક સુધી એ કામ કરે અને પછી એની જે અન્ડરસ્ટેન્ડિંગ એ રીતે બિલ્ડ થાય. અગર આપણે ડેલી 1-2 કલાક અગર સ્ટુડન્ટને મોકલીશું તો બહુ વાર એવું થઈ જાય કે એ એટલું કંઈ શીખવા ના મળે અને ઓબ્ઝર્વેશન મોડ ઉપર વધારે સ્ટુડન્ટ્સ રહે. તો રિક્વેસ્ટ એ છે કે આપણે કન્ટિન્યુઅસ ઇન્ટર્નશિપ જ્યારે સ્ટુડન્ટ્સને કરવા મળે ત્યારે આપણે આ વસ્તુઓ પર ફોકસ કરવાનું રહેશે. મોસ્ટલી જેવી રીતે આપણે સમજી લો વીકેન્ડ્સ ઉપર, સેટરડે જ્યારે સ્કૂલ્સમાં જ્યારે હાફ ડે હોય યા એ વધારે કામ કરી શકે ત્યારે એમને એક્સપોઝર આપવાનું રહેશે. અને મોસ્ટલી અગર આઈડિયલી થાય તો વિન્ટર વેકેશન અને સમર વેકેશન્સમાં આપણે ઇન્ટર્નશિપ્સની પ્લાનિંગ કરીએ તો બહુ સારું. એમાં સ્ટુડન્ટ્સને વધારે ટાઈમ મળશે અને વધારે શીખવા મળશે અને જે ક્વોલિટી એ ઇન્ટર્નશિપ્સ અને કામ પર એ ફોકસ કરી શકશે એ વધારે સારું રહેશે. તો આપણે ઇમ્પોર્ટન્ટ એ છે કે એ લોકો ઇન્ટર્નશિપ 80થી 100 કલાક ડેડિકેટેડલી કન્ટિન્યુઅસ આપણે વીકેન્ડ યા વેકેશન ઉપર પ્લાન કરીએ. હવે આપણે આ વિડીયો કોના માટે બનાવીએ છીએ? આપણે વિડીયો આ બનાવીએ છીએ આપણે નવા વીટીઝ આવ્યા છે જેને ફર્સ્ટ ટાઈમ 11-12 આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ટર્નશિપ્સ એ લોકો કરાવે છે. એમને બેસિક ખબર નથી હોતી કે ઇન્ટર્નશિપ્સ કઈ રીતે કરીએ છીએ યા કઈ રીતે ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ આપણે કરાવીએ છીએ. આ પ્રિન્સિપલ્સ માટે પણ એક વિડીયો છે કે આ એસઓપી જે છે એ આપણે એમાં શું શું વસ્તુ અંદર આપણે ઇન્ક્લુડ કરીશું, કઈ રીતે આપણે સારી ઇન્ટર્નશિપ્સ આપણે કરાવવાની છે અને કઈ રીતે એનું જે કોર્ડિનેશન છે એ કરવાનું રહેશે. એમાં જ આપણે મેઇન સ્ટેક હોલ્ડર જે આપણે બીઆરપી છે, આપણે ડિસ્ટ્રિક્ટના રિસોર્સ પર્સન છે અને ડિસ્ટ્રિક્ટના આરએમએસએ કોર્ડિનેટર્સ છે, એ લોકોની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. કેમ કે એ લોકો જે કોર્ડિનેશન કરશે, જે એમ્પ્લોયર શોધવાનું જે કામ છે, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સનું જે આપણે એમને કન્વિન્સ કરવાના છે આ ઇન્ટર્નશિપ કરવા માટે, એની સહમતિ પત્ર આપણે સાઇન કરાવવાનું છે. એ બધી અલગ અલગ જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ બધાની રિસ્પોન્સિબિલિટીઝમાં આવે છે. અને કઈ રીતે આપણે આ ડિસ્ટ્રીબ્યુશન આપણે રિસ્પોન્સિબિલિટીઝનું કરીશું અને કઈ રીતે પોતપોતાનું પાર્ટ આમાં આપશે એના માટે આપણે થોડું ડિસ્કશન કરી લઈશું. જેવી રીતે તમે એસઓપી જોશો તો એસઓપીમાં આપણે બેસિકલી એને 5 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યા છે કે એસઓપીમાં કઈ કઈ વસ્તુઓ આપણે અહીંયા ધ્યાન લેવાની છે. તો બેસિકલી આપણે પહેલાં તો બેકગ્રાઉન્ડ ઉપર થોડું છે કે આપણે ગુજરાતમાં સમગ્ર શિક્ષામાં આપણે વોકેશનલ એજ્યુકેશન છે, કેટલા સ્કૂલોમાં છે, કેટલા ટાઈમથી ચાલુ છે, કયા કયા સેક્ટર્સમાં આપણે કરીએ છીએ, એક બેસિક આપણે બેકગ્રાઉન્ડ આપીએ છીએ.
એના પછી આપણે ઓબ્જેક્ટિવ્સ અને એના ગોલ્સ ઉપર વાત કરીશું કે વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ટર્નશિપ્સ એન્ડ હાઉ ડુ વી ગો અહેડ. દેન નેક્સ્ટ છે આપણે એનું સ્ટ્રક્ચર. પછી આપણે એડમિનિસ્ટ્રેટિવ અને ઓપરેશન્સ. એડમિનિસ્ટ્રેટિવ અને ઓપરેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે આપણે એડમિનિસ્ટ્રેટિવલી એને આપણે પ્લાન આઉટ કરીએ અને કઈ રીતે એને ઓપરેશનલાઇઝ કરીએ. સૌથી પહેલાં તો ડ્યુરેશન અને ટાઈમલાઈન મેં થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું કે કઈ રીતે કેટલો ડ્યુરેશનમાં અને કેટલા ટાઈમલાઈનમાં આપણે કરવાનું રહેશે. પ્લસ પેરામીટર ઓફ ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ. બહુ વાર એવું થઈ જાય કે આપણે સ્ટુડન્ટ્સને મોકલી આપીએ, સ્ટુડન્ટ્સ ત્યાં ઓબ્ઝર્વ કરીને આવી જાય, તો એ રીતે આપણે ઇન્ટર્નશિપ્સ નથી કરાવવાની. આપણે બેસિકલી ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ ઉપર ફોકસ કરવાનું છે, જ્યાં જઈને મતલબ સિરિયસલી સ્ટુડન્ટ પણ ત્યાં જઈને કંઈ શીખી શકે. એ પોતાનું ટાઈમ ઇન્વેસ્ટ આટલું કરે છે તો એમાં એને શીખવા મળે. એન્ડ પ્લસ જે એમ્પ્લોયર્સ છે એ એમ્પ્લોયર્સને પણ એક તક મળે કે એ પોતાનું કામ ડિસ્પ્લે કરી શકે અને સ્ટુડન્ટ્સને એને ઇન્વોલ્વ કરી શકે અને પ્રોપર કંઈ વર્લ્ડ ઓફ વર્કથી સ્ટુડન્ટ્સને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ. પછી પ્રોગ્રામમાં પ્રોસેસ ઓવરવ્યૂ છે. પછી સ્ટુડન્ટ અને પેરેન્ટ ઓરિએન્ટેશન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સનું ઓરિએન્ટેશન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, કઈ વાર પેરેન્ટ્સને બહુ થોડું હેઝિટેશન થાય છે કે સ્ટુડન્ટ્સને ક્યાં બહાર મોકલવા યા એને વર્લ્ડ ઓફ વર્કમાં ક્યાં સ્કૂલમાં જ હમણાં તો સ્ટુડન્ટ્સ છે એને કઈ રીતે એને આ રીતે એક્સપોઝર આપવી. અને બહુ વાર સેફટી અને અધર કન્સર્ન્સ પણ રહે છે. તો આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને વાલીને સહમત કરવા, એને બતાવવું કે કઈ રીતે ઇન્ટર્નશિપ્સ જે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે સ્ટુડન્ટ્સને હેલ્પ કરશે. એમને બહુ મોટો એક રોલ છે ઇન્ટર્નશિપ્સનો. તો એ આપણે થોડું એકવાર જોઈશું. પછી આપણે છે કે એમ્પ્લોયર આપણે ઓરિએન્ટ કરવાના છે. મતલબ જે લોકો જેના ઇન્ડસ્ટ્રી યા જેના જગ્યાએ જ્યાં એની વર્કશોપ ઉપર એની દુકાન ઉપર જ્યાં સ્ટુડન્ટ જશે અને આ ઇન્ટર્નશિપ્સ કરાવશે. તો એ એમ્પ્લોયર્સ પર બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આપણે સિરિયસ એમ્પ્લોયર શોધવા, પ્રોપર એને ઓરિએન્ટ કરવા, મેપ કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ એમ્પ્લોયર ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સ જો આપણને હેલ્પ કરે છે અને સ્ટુડન્ટના એક્સપોઝર આપવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એક રોલ અદા કરે છે. પછી આપણે છે પ્રિન્સિપલ ઓરિએન્ટેશન. સ્કૂલમાં તમને ખબર જ છે પ્રિન્સિપલનો બહુ મોટો રોલ રહે છે. તો પ્રિન્સિપલ આપણને હેલ્પ કરી શકે છે કઈ રીતે ઓરિએન્ટેશન થવું જોઈએ, તાકી જે આજુબાજુના જે એમ્પ્લોયર છે યા કોઈ ઇન્ડસ્ટ્રી જે પ્રિન્સિપલને પણ ખબર હશે એ પ્રિન્સિપલ પણ આપણને સપોર્ટ કરે અને સ્ટુડન્ટને આપણે ત્યાં મોકલી શકીએ. પછી આપણે છે એમ્પ્લોયર ઓનબોર્ડિંગ એન્ડ ફોર્મલ સાઇનઅપ. આપણે ટ્રાય એવો કરીએ છીએ કે જે નાની મોટી જે આપણે એમ્પ્લોયર છે એના સાથે આપણે એમની ઓનબોર્ડિંગ કરાવીએ અને એમના સાથે એમઓયુ સાઇન કરીએ, તાકી આપણે જેવી રીતે ઇન્ટર્નશિપ્સ એક સિંગલ યર ઇવેન્ટ નથી, આપણે એ રિકરિંગ આવવાનું છે અને એવરી યર આપણને ફંડ્સ પણ મળે છે ઇન્ટર્નશિપ્સ કરાવવા માટે સ્ટુડન્ટ્સને. એમ્પ્લોયરનું આપણે પાસે એક સોર્ટ ઓફ નામ્સ હશે, બધા એક લિસ્ટ હશે કે આ બધા એમ્પ્લોયર્સ છે જેના સાથે આપણે પહેલાં પણ ઓનબોર્ડિંગ આપણે કરી ચૂક્યા છે. એટલે આપણે એક પાસે એક લિસ્ટ રહેશે તાકી આગળના જે સ્ટુડન્ટ્સ પણ આવે સ્કૂલમાં તો આપણે એમના સાથે એમ્પ્લોયરની મદદ આપણે લઈ શકીએ. અને ફોર્મલી એક એમઓયુ પણ થઈ જાય તો એક રિસ્પોન્સિબિલિટી પણ એમ્પ્લોયરની બને કે સારી રીતે સ્ટુડન્ટ્સને એક્સપોઝર અને વર્લ્ડ ઓફ વર્કથી ઇન્ટ્રોડ્યુસ કરાવે. પછી આપણે જોઈશું કઈ રીતે આપણે સ્ટુડન્ટની ઓનબોર્ડિંગ કરવાની છે, મોનિટરિંગ કરવાની છે, કઈ રીતે આપણે પ્રોપર ક્વોલિટી ઇન્ટર્નશિપ્સની મોનિટરિંગ કરીશું. એના પહેલાં આપણે પ્લાનિંગ કઈ રીતે કરીશું. ઇન્ટર્નશિપની પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે કયા એમ્પ્લોયર ઉપર કયા બેચમાં કેટલા સ્ટુડન્ટ્સ એના ત્યાં ઇન્ટર્નશિપ્સ કરવા માટે આપણે જશે. પછી આપણે ઇન્ટર્નશિપ ક્લોઝર ઉપર છે કે કઈ રીતે આપણે ક્લોઝ કરવી. સ્ટુડન્ટે અગર ઇન્ટર્નશિપ કરી લીધી છે તો એને મોટિવેટ કરવા માટે કઈ રીતે આપણે એને સર્ટિફિકેટ આપી શકીએ છીએ. એમ્પ્લોયર્સને પણ આપણે સર્ટિફિકેટ આપવાનો પ્રાવધાન છે. એમ્પ્લોયર જે સારા એમ્પ્લોયર છે એને કઈ રીતે આપણે સર્ટિફિકેટ આપીને એને મોટિવેટ કરી શકાય. પછી આપણે આગળ જોઈશું કે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ બધા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સની શું રહેશે. જેવી રીતે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટરની શું રિસ્પોન્સિબિલિટી રહેશે, બ્લોક અને ક્લસ્ટર કોર્ડિનેટરની શું રિસ્પોન્સિબિલિટી રહેશે, સ્કૂલના પ્રિન્સિપલ જે છે એમની શું રહેશે રિસ્પોન્સિબિલિટીઝ, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે વોકેશનલ ટ્રેનર્સ છે એમની શું રિસ્પોન્સિબિલિટી રહેશે. થોડા જે ટર્મ્સ છે અહીંયા આપણે બતાવી દીધા છે કે એનો મતલબ શું છે. મતલબ જે આપણે શોર્ટ વર્ડ્સ આપણે યુઝ કરીશું આ ઓપરેટિંગ મેન્યુઅલમાં, તો કઈ રીતે આ જે વર્ડ છે એ આપણને ધ્યાન રાખવાના રહેશે. જે રીતે એસઓપી મતલબ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે. વોટ ઇઝ ધ એસઓપી મતલબ એસઓપી મતલબ કઈ રીતે આ પ્રોસિજર આપણે લેટ ડાઉન કરેલું છે કે આઈડિયલ આપણે ઇન્ટર્નશિપ્સ કરાવી હોય તો આ બધા પોઈન્ટ્સને ધ્યાન રાખીને આપણે ઇન્ટર્નશિપ્સ કરાવી શકીએ. જેવી રીતે ડીબીટી છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. કઈ રીતે આપણે જે બેનિફિટ છે એ ટ્રાન્સફર આપણે સ્ટુડન્ટ્સના કરવાના છે ડીબીટી કરીને એમના અકાઉન્ટ્સમાં. જે પણ પર સ્ટુડન્ટ આપણે કોસ્ટિંગ છે એ રીતે કઈ રીતે ટ્રાન્સફર કરીશું. બ્લોક રિસોર્સ પર્સન કોણ છે, ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન કોણ છે, હેડમાસ્ટર,
વોકેશનલ ટ્રેનર, પછી ગેસ્ટ લેક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને એ બધી વસ્તુ. હવે જોઈએ આપણે બેકગ્રાઉન્ડ ઉપર, તો આપણે બેસિકલી જેવી રીતે મેં કીધું કે ઇન્ટર્નશિપ શું છે. ઇન્ટર્નશિપ્સ આપણે એક વર્લ્ડ ઓફ વર્કમાં આપણે કઈ રીતે એક્સપોઝર આપી શકીએ એના ઉપર છે. પછી જે સ્ટુડન્ટ જે સેક્ટરમાં છે એ સેક્ટરનું વધારે એક્સપોઝર એ કઈ રીતે લઈ શકે અને જે અલગ અલગ તરીકે જે શીખવા મળે એ રીતે અહીંયા એક પૃષ્ઠભૂમિ આપણે તૈયાર કરી છે. અને આપણે આગળ એના વધીશું કે આપણે બેકગ્રાઉન્ડમાં આપણે શું શું કર્યું છે એના ઉપર થોડું આપણે ઇન્ટર્નશિપનું આયોજન કઈ રીતે કરવાનું એ બધી વસ્તુ અહીંયા આપણે આપેલી છે. પછી જે ઓબ્જેક્ટિવ છે, અનુભવ જે છે સ્ટુડન્ટ્સના કૌશલ્ય વિકાસ માટે, એના અનુભવ માટે, એના કૌશલ્ય જે આપણે સ્કિલ ઉપર કામ કરીએ છીએ સ્કિલ ઉપર આપણે કઈ રીતે એના ફોકસ કરવાનું રહેશે, ટીમ વર્ક કઈ રીતે શીખશે, પછી એમને જે કૌશલ છે એને કઈ રીતે, બહુ બધા સ્ટુડન્ટ પાસે ઇન્નેટ ટેલેન્ટ હોય છે ક્યારે ક્યારે, તો એને કઈ રીતે આપણે વિકાસ કરવો, એના સુધારમાં મતલબ એને હેલ્પ કરવા માટે કઈ રીતે આપણે આગળ વધીશું એના માટે આપણે આ અહીંયા લખેલું છે. પછી રોજગારીની તક આપવા માટે કે કઈ રીતે સ્ટુડન્ટ્સને આપણે જે હેલ્પ કરી શકીએ કે ભવિષ્યમાં આગળ કઈ રીતે રોજગારી લઈ શકે એના માટે આપણે આ ઇન્ટર્નશિપની આપણે યોજના કરી છે. પછી આપણે માર્ગદર્શન આપવા માટે સ્ટુડન્ટને કઈ રીતે માર્ગદર્શન આપણે આપી શકીએ. પછી જે માનસિકતા છે, જે મેન્ટાલિટી છે સ્ટુડન્ટ્સની, કઈ રીતે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેશન યા આગળ શું આપણે સ્કિલ્સ અને કામ આગળ આવવાનું છે એના માટે પણ આપણે સ્ટુડન્ટ્સને એ રીતે આપણે ગાઈડ કરી શકીએ. પછી આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સ્ટુડન્ટને પહેલાં કન્વિન્સ કરીએ, પછી માતા પિતાને આપણે કન્વિન્સ કરીએ અને શાળા અને આચાર્યને કઈ રીતે આપણે એને કન્વિન્સ કરીએ. પછી જે નોકરીદાતા છે, સંસ્થા છે, એને વિવિધ ઉદ્યોગોને આપણે કઈ રીતે આઈડેન્ટિફાય કરીએ, એમને એના માર્ગદર્શનમાં કઈ રીતે આપણે આગળ વધીએ એના માટે આ પોઈન્ટ્સ આપેલા છે. હું બધાને કહીશ કે એકવાર આ બધા જે ડોક્યુમેન્ટ છે શાંતિથી વાંચી લે તો આપણે જે પ્રોપર જે સારી જે કામગીરી છે એ થઈ શકશે. હવે જેવી રીતે આ પ્રોગ્રામ કોર્ડિનેટ કરવા માટે આપણે એની જિમ્મેદારી શું છે, પછી વોકેશનલ ટ્રેનર માટે વોકેશનલ પ્રોવાઈડર છે એને કઈ રીતે આપણે માર્ગદર્શન આપવાનું રહેશે એના પર આપણે આ ઉદ્દેશ્યને એ આપેલા છે. પછી આપણે આના ઉપર એકવાર વાત કરી લઈએ, આ જે ચાર્ટ છે એના ઉપર. સૌથી પહેલાં આપણે આ જે ચાર્ટ છે એ તમે શાંતિથી જોશો તો એમાં પહેલાં આપણે રાજ્યની આપણે મંજૂરી લઈશું અને જે આપણે ફંડ્સ છે એ માર્ગદર્શિકા છે એ અહીંયા આપણે બનાવીશું. પછી આપણે વિદ્યાર્થીનો ઓનબોર્ડિંગ કરીશું અને સાથે સાથે જે નોકરીદાતા છે એમની ઓનબોર્ડિંગ આપણે કરીશું. અને પછી ઇન્ટર્નશિપ્સ માટે જ્યારે ઇન્ટર્નશિપ થતી હોય ત્યારે એમને કઈ રીતે આપણે મોનિટરિંગ અને ક્લોઝર ઉપર ફોકસ કરીશું અને એના પછી કઈ રીતે આપણે ક્લોઝર કરીશું તેના માટે આ ફોકસ પોઈન્ટ્સ આપણે આપેલા છે. પછી આપણે કઈ રીતે 80 કલાક જે છે એના ઉપર આપણે ફોકસ કરીશું. 80 અવર્સથી 100 અવર્સ સુધી આપણે આ જે છે એ ઇન્ટર્નશિપ્સ આપણે કરાવવાની રહેશે. હવે જે અહીંયા તમે 4.2માં આગળ નીચે જોશો તો આપણે અહીંયા આપેલું છે કે ગુણવત્તા કોને કહેવાય 4.2માં અને પ્રમાણોમાં જે 80 કલાકની જે ઇન્ટર્નશિપ રહેશે એ આપણે મેં કીધું કે આપણે વેકેશનના ટાઈમમાં આપણે ટ્રાય કરીશું કે થઈ જાય. પછી માતા પિતાની એક કન્સેન્ટ ફોર્મ છે, કન્સેન્ટ ફોર્મ પણ આપણે ભરાઈશું કે કઈ રીતે એમને સહમતિ પત્ર ભરવાનું રહેશે. પછી એમ્પ્લોયર અને ટ્રાય કરીશું કે શાળાના વચ્ચે યા ડિસ્ટ્રિક્ટ વચ્ચે આપણે એક MOU કરાવીએ તાકી આ જે પાર્ટનરશિપ છે એ સારી રીતે આગળ વધી શકાય. પછી આપણે ટ્રાય કરીશું કે એટલીસ્ટ 1 એમ્પ્લોયર ઉપર 3 થી 4 સ્ટુડન્ટ્સ પણ આપણે મોકલીએ. આપણે સ્ટુડન્ટ્સને અગર વધારે સ્ટુડન્ટ્સ છે આપણા પાસે તો એને બેચ વાઇઝ આપણે ડિવાઈડ કરી દઈએ તાકી જે સ્ટુડન્ટ્સ છે એને પ્રોપર એક્સપોઝર આપી શકાય. કેમ કે બહુ વાર અગર આપણે બહુ બધા સ્ટુડન્ટ્સને એક સાથે જ મોકલી આપીએ તો બહુ બધા સ્ટુડન્ટ્સ ઓબ્ઝર્વેશનના મોડમાં રહે છે અને બહુ ઓછા જ જે સ્ટુડન્ટ છે એ આપણે કામ ત્યાં હેન્ડ્સ ઓન વર્ક આપણે કરી શકે છે. પણ આપણે કોશિશ એ જ કરવાની છે કે આપણે જે એમ્પ્લોયર્સ છે એ 1:3 રેશિયોમાં આપણે સ્ટુડન્ટ્સને મોકલીએ તાકી એક એમ્પ્લોયર ઉપર 3 થી 4 સ્ટુડન્ટ્સ ત્યાં ઇન્ટર્નશિપ કરે તો એમને હેન્ડ્સ ઓન વર્કિંગ જે છે એ ઇઝીલી એ લોકો કરી શકે અને કંઈ શીખવા મળે. પછી એનાથી વધારે આપણે સ્ટુડન્ટ મોકલીશું તો આપણે પછી પ્રોપર જસ્ટિફાય નહીં થાય અને એ સ્ટુડન્ટ્સ પછી શીખી પણ નહીં શકે અને જે ક્વોલિટી ઇન્ટર્નશિપ આપણે કહીએ છીએ એ પણ નહીં થાય. તો આપણે અગર તમારી પાસે એમ્પ્લોયર્સ ઓછા છે તો આપણે એવું કરી શકીએ કે આપણે સ્ટુડન્ટ્સને બેચીસમાં ડિવાઈડ કરી શકાય અને એ બેચીસને આપણે પ્રોપરલી જે છે સ્ટુડન્ટ્સને બેચીસમાં ત્યાં મોકલી શકાય અને પ્રોપર હેન્ડ્સ ઓન લર્નિંગ એ કરી શકે.
આપણે વધારે સ્ટુડન્ટ્સને સાથે મોકલી આપીશું તો આપણે કઈ વાર પછી જેવી રીતે આપણે ગેસ્ટ લેક્ચર યા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આપણે કરાવીએ છીએ એ રીતે જ આ થઈ જશે ઇન્ટર્નશિપ્સ. કેમ કે પછી શું છે કે બહુ આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને ગેસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જ્યારે કરાવીએ ત્યારે સ્ટુડન્ટ જોતા હોય કે ત્યાં શું ચાલે છે, કઈ રીતે થાય છે, પણ હેન્ડ્સ ઓન એ લોકો કામ ના કરી શકે મેની ઓફ ધ ટાઈમ્સ. તો આપણે ટ્રાય એવો જ કરવાનો છે કે જે એમ્પ્લોયર છે 1:3 રેશિયોમાં આપણે એમ્પ્લોયરને આપણે ડિવાઈડ કરીએ અને અગર એવું છે તો વધારે એમ્પ્લોયર શોધીએ તાકી સ્ટુડન્ટ્સને પણ હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરવાનો મોકો મળે. પછી આપણે અહીંયા આ ફોર્મેટ તમે આગળ જોશો તો આપણી ડેલી ડાયરી એન્ટ્રીઓ જે છે એ ઇન્ટર્નશિપની આપણે વિદ્યાર્થીનો કઈ રીતે આપણે ફીડબેક લેવા એ બધી વસ્તુઓ અહીંયા ફોર્મેટમાં એમઓયુનો ફોર્મેટ છે એ બધું ફોર્મેટ અહીંયા આપેલો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ડેલી જે ડાયરી છે ડેલી ડાયરીના ફોર્મેટ તમે શાંતિથી એકવાર જોઈ લો કે કઈ રીતે સ્ટુડન્ટ્સને ડેલી ડાયરી ભરવાની રહેશે. ડેલી ડાયરીનો ઓબ્જેક્ટિવ એ છે કે આપણે જે સ્ટુડન્ટ શીખતા હોય ડેલી એ એમને રેકોર્ડ એ કરી શકે અને એમને પોતે શું લર્ન કરે 15 દિવસમાં યા 80 થી 100 કલાકમાં એમને શું શીખ્યું એ પછી એ ડેલી ડાયરીને જોઈને એમને યાદ રહે યા એટલીસ્ટ એમના રેકોર્ડમાં રહે. તો આપણે એટલે આપણે ડેલી ડાયરીનો ફોર્મેટ પણ આપણે આપેલો છે કે સ્ટુડન્ટ્સ કઈ રીતે રિફ્લેક્ટ એ જે શીખ્યા છે એના ઉપર એ કરી શકે. અને ડેલી ડાયરીથી ફાયદો એ પણ છે કે જે વોકેશનલ ટ્રેનર છે એ જે આપણા પ્રિન્સિપલ છે યા એમ્પ્લોયર છે એટલીસ્ટ એમને ખબર પડશે કે સ્ટુડન્ટ્સ કયા લેવલ ઉપર લર્નિંગ કરે છે અને આપણે કઈ રીતે આગળ વધે છે. તો ડેલી ડાયરી બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ડેલી ડાયરીનું ફોર્મેટ આપણે નીચે છે તો આપણે પછી એને ડિસ્કસ પણ કરીશું કે કઈ રીતે સ્ટુડન્ટ્સને ડેલી આ ડાયરી આપણે ભરવાની રહેશે અને એને રેકોર્ડ આપણે રાખવાનો રહેશે. પછી એના માટે આપણે એકવાર અગર ઇન્ટર્નશિપ થઈ જાય તો એના પછી આપણે કઈ રીતે એને સર્ટિફિકેટ આપવાનું રહેશે. ઇન્ટર્નશિપ પતી જાય એના પછી જે સર્ટિફિકેશનની પ્રોસેસ છે એ પણ આપણે અહીંયા લખેલી છે. અને બીજી વાત છે કે એક આપણે ઇન્ટર્નશિપનો પોર્ટલ પણ આપણે બનાવેલો છે જેને પાથવેઝ પોર્ટલ આપણે કહીએ છીએ. એમાં તમામ જે પણ આપણે કામગીરી કરી છે યા એમ્પ્લોયરનું આપણે જે એમ્પ્લોયરની ઓનબોર્ડિંગ કરી છે જે આપણી ડેલી ડાયરી આપણે બનાવીએ છીએ એ બધી આપણે એન્ટ્રીઓ ત્યાં આપણે કરવાની રહેશે તાકી આપણા પાસે જે ડેટા છે રિપોર્ટિંગના ડેટા છે યા આપણા ક્યારે પણ આપણને કોઈ પૂછે કે કઈ રીતે ઇન્ટર્નશિપ આ વખતે થઈ હતી તો આપણે બધા ડેટા એમના સામે આપી શકીએ. તો આપણે આ ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇન્ટર્નશિપની રિપોર્ટ છે એ આપણે તમે તમામ જે વસ્તુઓ તમે જે સ્ટુડન્ટ્સ કરે છે એ વોકેશનલ ટ્રેનર દ્વારા પોર્ટલ ઉપર આપણે અપડેટ થઈ જાય તો આપણે આગળ એને પ્રોપર આપણે મોનિટર પણ કરી શકીએ. પછી આપણે નેક્સ્ટ કરીશું પ્રોગ્રામની પ્રક્રિયા. મતલબ જ્યારે પણ જે વોકેશનલ ટ્રેનર છે એમને એક રિસ્પોન્સિબિલિટીમાં રહેશે બીઆરપીની એક રિસ્પોન્સિબિલિટીમાં રહેશે કે એમ્પ્લોયર ઓનબોર્ડિંગ કરાવવાની રહેશે. જે સ્કૂલના આજુબાજુ જે પણ એમ્પ્લોયર છે યા નાની મોટી ઇન્ડસ્ટ્રી છે એને આપણે ઓનબોર્ડ કરાવવા એને કન્વિન્સ કરવાનું રિસ્પોન્સિબિલિટી આપણે બ્લોક રિસોર્સ પર્સનને આપેલી છે. તો બ્લોકમાં જે પણ આપણે રિસોર્સ પર્સન છે એ જોશે પ્રિન્સિપલના કોર્ડિનેશન સાથે આપણે આ બધા જે એમ્પ્લોયર છે એને ઓનબોર્ડ આપણે કરીશું અને જોઈશું કે કઈ રીતે આ જે એમ્પ્લોયર છે એ હેલ્પ કરી શકે છે. પછી આનું જે મૂલ્યાંકન રહેશે એમાં આપણે વેરિફિકેશન આપણે કરાવીશું કે સ્ટુડન્ટ શું શીખ્યા છે, ઇન્ટર્નશિપમાં ગયા છે કે નથી ગયા અને એ રીતે આપણે વેરિફિકેશન પણ આપણે કરીશું તાકી આપણને ખબર પડશે કે કઈ રીતે જે ઇન્ટર્નશિપ થાય છે એ કઈ રીતે આપણે મોનિટર આપણે કરી શકાય અને મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય. ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ક્વોલિટી ઇન્ટર્નશિપ ઉપર ફોકસ કરીએ અને પ્રોપર જે પણ ડેટા છે એ આપણે પોર્ટલ ઉપર અને બધી જગ્યાએ આપણે રેકોર્ડ રાખીએ તાકી આપણે આગળ જે પણ આપણને ક્યારે આપણે રિપોર્ટિંગ કરવાની હોય તો આપણને મદદ રહે. પછી હવે પોઈન્ટ છે વિદ્યાર્થી અને વાલીનું ઓરિએન્ટેશન. તો જે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે એના બહુ ઇમ્પોર્ટન્ટ પગલું છે કે આપણે જે વાલીનું ઓરિએન્ટેશન આપણે કરીએ. બહુ વાર વાલીને આઈડિયા નથી રહેતો કે કઈ રીતે આ ઇન્ટર્નશિપ છે બેનિફિશિયલ રહેશે યા કઈ રીતે સ્ટુડન્ટ્સને બહાર મોકલીને વર્લ્ડ ઓફ વર્કથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા બધા આપણે પોઈન્ટ્સ આપેલા છે કે કઈ રીતે આપણે ઇન્ટર્નશિપ્સને પ્રોપરલી આપણે કરાવવા માટે પેરેન્ટ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આચાર્ય દ્વારા આ ઓરિએન્ટેશન આપણે સુનિશ્ચિત કરાવવું છે કે ઓરિએન્ટેશન પેરેન્ટ્સનું થાય અને પેરેન્ટ્સ આજે આપણે ઇન્ટર્નશિપ કરીએ છીએ એના બધા એસ્પેક્ટ્સથી એને ખબર હોય કે કઈ રીતે જે સ્ટુડન્ટ છે એ અહીંયા આ પ્લાનિંગ છે અને આ રીતે આ ઇન્ટર્નશિપ્સ કરવાના છે. પછી આપણે ફોર્મેટ પણ આપેલો છે જેમાં પેરેન્ટ્સ કન્સેન્ટની માહિતી છે આપણે એમની મંજૂરી પણ પ્રોપર આપણે લઈ લઈએ અને જે ટ્રેનર છે એમને પણ આ પેરેન્ટ્સને ઓરિએન્ટેશન આપવાનું રહેશે તાકી સ્ટુડન્ટ્સને પણ થોડું પ્રેરણા મળે અને આપણે આગળ પછી કઈ રીતે આપણે આગળ આપણે કરવાનું રહેશે એ
થોડું આપણે એમના સાથે પ્લાન આઉટ કરી શકીએ. પછી આના માટે આપણે શું શું જોઈશે, તો આપણે બ્રોશર્સ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ છે. તમે લોકલ લેવલ ઉપર પણ આ પ્રેઝન્ટેશન્સ બનાવી શકો છો અને આપણે પ્રેઝન્ટ કરી શકો છો આમાં. અને આપણે જે પ્રેઝન્ટેશન્સ અહીંયાથી પણ આપણે સ્ટેન્ડર્ડ પ્રેઝન્ટેશન્સ મોકલાઈશું, તો એ સ્ટેન્ડર્ડ જે પ્રેઝન્ટેશન્સ રહેશે એ પણ તમે રેફર કરી શકશો. હોપફુલી હમણાં સુધી આપણે થોડું ઘણું આપણને ક્લિયર થયું છે કે આપણે કઈ રીતે ઇન્ટર્નશિપ્સ આપણે કરાવવાની છે, કયા ટાઈમમાં આપણે કરાવવાની છે, બધાનું જે રોલ છે એ કઈ રીતે છે, અને ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઓરિએન્ટેશન અને કઈ રીતે એમ્પ્લોયર ઓનબોર્ડિંગ આપણે કરીએ. હવે પ્રશ્ન એ પણ આવતો હશે કે પછી ઇન્ટર્નશિપ્સમાં શું ફાયદો છે. આપણે જે પોઈન્ટ્સ મને હમણાં એ યાદ આવે છે એ છે કે કઈ રીતે આપણે જે સ્ટુડન્ટ્સની જે ડિસિઝન મેકિંગ પાવર છે એ વધશે, ટીમવર્ક વધશે, પછી કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ્સ છે એ વધશે, કઈ રીતે આપણે કોઈ પણ પ્રોબ્લેમનો સોલ્યુશન લાવો એના માટે આપણે આ ઇન્ટર્નશિપ્સ આપણે કરાવીએ છીએ. પછી આપણે એને કઈ રીતે કમ્યુનિકેશન એ સ્ટુડન્ટ્સ કરી શકે એના માટે આપણે આ કરાવીએ છીએ. પછી કઈ રીતે આગળ શું કામ આવવાનું છે, કયા કયા સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે એનો એક્સપોઝર થોડો સ્ટુડન્ટ્સને મળશે. પછી આસપાસનો જે વાતાવરણ છે, જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે એના માટે જે સ્ટુડન્ટ્સને એક્સપોઝર મળશે. તો આ બધી વસ્તુઓ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે ઇન્ટર્નશિપ્સ આ પર્ટિક્યુલર પોઈન્ટ્સ માટે આપણે કરાવીએ છીએ. સ્ટુડન્ટ્સને વર્લ્ડ ઓફ વર્કથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ અને આપણે ઇન્ટર્નશિપ્સ અને એનાથી કયા ફાયદા થાય છે એના માટે પણ આપણે ફોકસ કરીશું. એને વિશ્વાસ પણ વધશે, એની જે પ્લાનિંગ કરવાની પાવર છે સ્ટુડન્ટ્સની એ પણ વધશે. એના ઉપર આપણે ફોકસ કરીશું. પછી તમે આ જે ડોક્યુમેન્ટ છે એમાં પ્રોપરલી બધું આપેલું છે કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે, કઈ રીતે આપણે શોર્ટ લિસ્ટિંગ કરવાની છે આપણે એમ્પ્લોયર્સની, પછી એમને કઈ રીતે આપણે આ પ્રવૃત્તિઓથી ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું છે જે આપણે વોકેશનલ એજ્યુકેશન યા ઇમ્પોર્ટન્સ છે વોકેશનલ એજ્યુકેશનની સ્કૂલમાં, એનાથી એમ્પ્લોયરને કઈ રીતે આપણે અવગત કરાવીએ એના માટે આપણે થોડી વિચાર કરવું પડશે. પછી કયા એમ્પ્લોયર પાસે કઈ વિદ્યાર્થી યા આપણે કયા સ્ટુડન્ટ્સને મોકલી શકાય એના માટે આપણે એ ડિસાઇડ આપણે કરવાનું રહેશે. અહીંયા બધા ઇનપુટો તો અહીંયા આપેલા જ છે. પછી અહીંયા નેટવર્કિંગ પર એક ફોકસ કરેલું છે કે નેટવર્કિંગમાં કઈ રીતે કરવાનું છે. આ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા પણ એમ્પ્લોયર્સ છે એના સાથે આપણે નેટવર્કિંગ કરીએ. આગળ આપણે હમણાં તો ઇન્ટર્નશિપ્સ માટે આપણે કામ કરીએ છીએ, પછી સ્ટુડન્ટ્સને આગળ પ્લેસ કરવાનું છે, યા તો 12th પછી સ્ટુડન્ટ્સની ઈચ્છા છે કે મને આ રીતે કામ કરવાનું છે, આ ફિલ્ડમાં કામ કરવાનું છે, તો આપણા પાસે એમ્પ્લોયરની લિસ્ટ રેડી જ રહેશે. તો એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે પ્લેસમેન્ટ કરાવવા માટે પણ આ એમ્પ્લોયર્સની બહુ જરૂરત રહેશે. હવે આપણે આગળ વધીએ. આચાર્યનું ઓરિએન્ટેશન, જેવું તમે કીધું કે એક આચાર્ય છે, આચાર્યનું પણ આચાર્યને કઈ રીતે આપણે ઇન્ટર્નશિપ સાથે જોડીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ પ્રિન્સિપલનો પણ બહુ મોટો રોલ રહે છે આ ઓરિએન્ટેશન કરાવવામાં. કયા ટાઈમમાં આપણે કરાવવાનું છે, ઇનિશિયલી જ્યારે આપણે એકેડેમિક યર સ્ટાર્ટ કરીએ ત્યારે જ મારું માનવું છે કે જે પણ આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે, બીઆરપી છે, એ આપણે જે પણ સ્કૂલ છે જેમાં 11th-12thના સ્ટુડન્ટ છે ત્યાં આપણે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખીએ એકેડેમિક યરના સ્ટાર્ટિંગમાં જ, તાકી આપણને શું છે કે આપણને ખબર પડે કે આપણે કઈ સ્થિતિમાં છે, આપણે કઈ રીતે આપણે એની પ્લાનિંગ કરીએ છીએ. પ્રી પ્લાનિંગ બહુ જરૂરી છે એમાં, તાકી આપણે જે એમ્પ્લોયર્સ છે એના માટે આપણે પ્રોપર આપણે જોઈ શકીએ કે કયા કયા એમ્પ્લોયર્સ આપણે જરૂરી છે અને કયા કયા એમ્પ્લોયર્સને આપણે જોડી શકીએ. ઓરિએન્ટેશન કરવાથી એ પણ થશે કે આપણે ઇનિશિયલી જ આપણે પ્લાનિંગ આપણે કરી શકીએ કે આપણે જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સને આપણે ઇન્ટર્નશિપમાં કઈ રીતે આપણે એને એંગેજ કરી શકીએ. આપણે કઈ વાર એવા પણ સ્કૂલ્સ હશે જેમાં ક્લાસ 10th જ હશે, તો એમાં આપણે પહેલાંથી એ લોકોને કહીએ કે નેક્સ્ટ યર તો આપણા પાસે ઇન્ટર્નશિપ્સ આપણે કરવાના છે, તો એની પ્રી પ્લાનિંગ થોડી થઈ જાય તો એના માટે બહુ સારું રહેશે. અને એના માટે જરૂરી છે કે આચાર્યનું ઓરિએન્ટેશન કરવું. બધા સ્ટેક હોલ્ડર જ્યારે સાથે બેસીને એકેડેમિક યરના સ્ટાર્ટિંગમાં જ આ થોડું પ્લાનિંગ કરી લે તો આપણે પછી ઇન્ટર્નશિપ જે છે એ બહુ ઇઝીલી આપણે પ્લાન કરી શકીએ અને એમાં કંઈ ફેરબદલ કરવો હોય યા કંઈ પ્લસ માઇનસ કરવો હોય ફીડબેક પ્રમાણે તો આપણે કરી શકીએ. પછી આ આયોજન કરવું બહુ જરૂરી છે. એટલે પ્રિન્સિપલને પણ આની પ્રક્રિયા શું રહેશે, કયા ટાઈમલાઈનમાં આપણે કરવાનું રહેશે, એ બધું આપણે પ્રિન્સિપલોના ઓરિએન્ટેશનમાં આપણે ડિસ્કસ કરવાનું રહેશે. પછી આગળ આપણે એમઓયુ અને એના પર આપણે વાત કરીશું કે એમઓયુ આપણે જરૂરી છે. એમઓયુના ફોર્મેટ્સ પણ આપણે બેસિક જે ફોર્મેટ્સ છે એ આપણે એસઓપીમાં આપેલા છે. આપણે એની સોફ્ટ કોપી પણ જે ડોક્યુમેન્ટ ફોર્મેટમાં છે એ આપણે આગળ આપી દઈશું,
તાકી જે અગર કંઈ કોઈને ચેન્જ કરવું હોય યા આપણે કોઈ પોઈન્ટ્સ એડ કરવા હોય એમઓયુમાં એમાં તો આપણે એડ કરી શકાય. પછી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીનું ઓનબોર્ડિંગ. વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે કન્વિન્સ કરી શકાય. વિદ્યાર્થી આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ પૂરે પ્રોસેસમાં. અગર વિદ્યાર્થીને જ આ ઇમ્પોર્ટન્સ નથી ખબર પડતી કે ઇન્ટર્નશિપ્સની શું છે, તો બધાનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. જે આપણે સ્પેશિયલી જે વોકેશનલ ટ્રેનર છે એમનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે કે કઈ રીતે એમને કન્વિન્સ કરવા. એમને જે પણ આપણે પ્રોસેસ છે એ પૂરા પ્રોસેસમાં કઈ રીતે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ લાગશે, કઈ રીતે આપણે ડોક્યુમેન્ટ કરીશું, કઈ રીતે મોનિટરિંગ કરીશું, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્ટર્નશિપ્સ, એ બધી વસ્તુઓ સ્ટુડન્ટ્સને ખબર હોય એ વધારે સારું. અને એમનું ઓરિએન્ટેશન પણ થાય એ આપણે સુનિશ્ચિત કરવાનું રહેશે. પછી એક નો ઓબ્જેક્ટિવ સર્ટિફિકેટ પણ આપણે લઈ લેવાનું રહેશે, તાકી આપણને કંઈ પણ પાછળથી કંઈ પણ ઇસ્યુ આવે યા કંઈ પણ આવે તો આપણે એને હેન્ડલ કરી શકાય. અને એક ઇન્ટર્નશિપ્સ કરવા માટે એની સહમતિ પત્ર જે છે એ આપણે લઈ લેવાનો રહેશે, સ્ટુડન્ટ અને એના પેરેન્ટ્સ. આપણે સેફટીનું પણ ધ્યાન રાખીશું કે જે સ્ટુડન્ટ્સ છે એ કઈ રીતે આપણે એમની સેફટી જે છે એ સેફટી માટે પણ આપણે ઇન્શ્યોર કરીએ કે આપણે પ્રોપરલી એમ્પ્લોયરને પણ ઓરિએન્ટ કરી દઈએ અને સ્ટુડન્ટને પણ ઓરિએન્ટ કરી દઈએ કે કઈ રીતે સેફલી જે ઇન્ટર્નશિપ્સ છે એ કરી શકાય અને કામમાં મતલબ એ સેફલી એ કામ કરી શકાય. આપણે એ એમ્પ્લોયર્સ પણ જોવાનું રહેશે જેનું કામ પ્રોપરલી સેફલી સ્ટુડન્ટ્સ આપણે કરી શકે. પછી આપણે ઇન્ટર્નશિપનું ક્લોઝર છે. આપણે ઇન્ટર્નશિપનું ક્લોઝર ઉપર પણ ફોકસ કરીશું. જ્યારે આપણે ઇન્ટર્નશિપ્સ થઈ જાય તો કઈ રીતે આપણે એક રિપોર્ટ બનાવીને કઈ રીતે પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ એમ્પ્લોયર્સ માટે પણ આપણે તૈયાર કરીને અને જે પણ આપણે થયું છે મતલબ એમ્પ્લોયર સાથે પણ ફોલોઅપ લઈને એના ડેટાના સંકલન રાખીને કઈ રીતે આપણે એને ક્લોઝર કરવાનું રહેશે. ક્લોઝર આપણે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જે પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી છે એને આપણે અપ્રિશિએટ કરીને જે પણ આપણી ઇન્ટર્નશિપ્સ થઈ છે એને આપણે પ્રોત્સાહન આપીને એને ક્લોઝર આપણે કરીએ તો વધારે સારું રહેશે, તાકી જે મોટિવેશન રહેશે સ્ટુડન્ટ્સનો અને શાળાનો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે આગળ વધવા માટે. જે પોઈન્ટ છે હવે રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આવી ગઈ છે કે કઈ રીતે આપણે આપણે જે જિલ્લા છે બધાની અલગ અલગ કઈ રીતે રિસ્પોન્સિબિલિટીઝ આમાં રહેશે. સૌથી પહેલાં જે જિલ્લો છે, જે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે એમની જિમ્મેદારીમાં આપણે જે ઇન્ટર્નશિપ્સનું આયોજન, જેવું તમે કીધું કે આપણે એકેડમિક યરની સ્ટાર્ટિંગમાં આપણે આવા આયોજન કરી શકાય કે અને પ્રોએક્ટિવલી આપણે કામ કરી શકાય કે ઇન્ટર્નશિપ્સ કઈ રીતે કયા કયા સ્કૂલ્સમાં આપણે આ વખતે ચાલુ થવાની છે, કેટલા સ્ટુડન્ટ્સ આમાં ભાગ લેવાના છે, કયા કયા સેક્ટર્સમાં સ્ટુડન્ટ્સ છે અને આપણા પાસે કયા કયા એમ્પ્લોયર છે અને પછી એમની ઓનબોર્ડિંગ આપણે સુનિશ્ચિત કરવું છે કે આપણે એમ્પ્લોયરની ઓનબોર્ડિંગ આપણે કરી શકાય. એક ઇન્ટર્નશિપનું આયોજન આપણે કઈ રીતે કરવાનું છે સ્ટાર્ટિંગ એકેડમિક યરમાં આપણે કરી શકાય. પછી એ જે આપણે અગર એમ્પ્લોયર્સ અને એ બધું સિલેક્ટ થઈ ગયું છે તો એમનું પ્રોપર ઓરિએન્ટેશન કે કઈ રીતે આપણે કેટલા કલાકમાં કરવાનું છે, કેટલા શું વોટ આર ધ નોન નેગોશિયેબલ્સ ફોર સ્ટુડન્ટ લર્નિંગ, સ્ટુડન્ટ્સને કઈ રીતે આપણે કયા કયા કામ કરવાના રહેશે એ બધી વસ્તુઓ આપણે ઓરિએન્ટ કરવાની રહેશે. પછી પ્રોપર આપણે પ્લાનિંગ પણ એ રીતે કરવાની રહેશે કે એક એમ્પ્લોયર પાસે વધારે જે સ્ટુડન્ટ છે એ ના જાય, આપણે એને બેચીસમાં આપણે મોકલી શકીએ છીએ. એ રીતે આપણે પ્રોપર પ્લાનિંગ કરીને આ કરવાનું રહેશે. પછી એને જે ક્વોલિટી છે ઇન્ટર્નશિપ્સની એ ક્વોલિટી જળવાઈ રહે એ આપણે ઇમ્પોર્ટન્ટ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કઈ રીતે પ્રોપર આપણે ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ આપણે કરી શકીએ. પછી જે ડિસ્ટ્રિક્ટની રિસ્પોન્સિબિલિટી રહેશે કે આપણે જે બ્લોક લેવલ ઉપર જે આપણે રિસોર્સ પર્સન રાખેલા છે એમનું બ્લોકનું નોલેજ વધારે સારું રહેશે. બ્લોકમાં શું ચાલે છે, કયા કયા બિઝનેસીસ છે, કયા નાના મોટા એમ્પ્લોયર છે, તો એનું સંકલન માટે આપણે બીઆરપી સાથે પણ જે આપણે આયોજન આપણે કરીએ અને જે મીટિંગ્સ આપણે કરીએ એમને પણ ઇન્ક્લુડ કરવા એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે જિલ્લામાં, તાકી આપણે ઓવરઓલ આપણે જિલ્લામાં કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ્સ આપણે કરીએ છીએ અને કયા કયા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે સ્ટુડન્ટ્સને મોકલી શકીએ યા નવી એવી ઇન્ડસ્ટ્રી જે આપણી ડિસ્ટ્રિક્ટમાં આવી છે અને એમાં સ્ટુડન્ટના એક્સપોઝર આપણે આપી શકીએ એ વાતનું આપણે ટ્રાય કરવાનું કે આપણે સ્ટુડન્ટ્સને એવું એક્સપોઝર આપણે આપી શકીએ. પછી આપણે બ્લોક અને ક્લસ્ટર કોર્ડિનેટરની છે એમાં પણ સેમ જ છે કે આપણે કઈ રીતે આપણે સ્ટુડન્ટ્સનું એક ઇન્ટર્નશિપનું આયોજન કઈ રીતે કરીશું
કઈ રીતે આપણે જે લોકલ લેવલ પર બ્લોક લેવલ ઉપર જે આપણે લોકલ એમ્પ્લોયર્સ છે એમને કઈ રીતે આપણે એક્સપોઝર આપી શકીએ, એમને કન્વિન્સ કરવા કે એમના ત્યાં જે સ્ટુડન્ટ આવશે એઝ અ હેલ્પિંગ હેન્ડ એમને મદદ કરશે. અને એમાં સ્ટુડન્ટ્સને પણ શીખવા મળશે અને જે આપણે એમ્પ્લોયર છે યા એમનો બિઝનેસ છે એમને પણ સપોર્ટ મળશે. એ રીતે આપણે કન્વિન્સ કરવાની જિમ્મેદારી આપણે બ્લોક અને ક્લસ્ટર લેવલ પર રહેશે. પછી સાઇટની મુલાકાત. સાઇટમાં આપણે જે રીતે આપણે એક એમ્પ્લોયર યા આપણે જગ્યા આપણે ફાઇનલ કરી દીધી છે, તો બ્લોક રિસોર્સ પર્સનની એવી રિસ્પોન્સિબિલિટી રહેશે કે એટલીસ્ટ 1 થી 2 વાર જ્યારે ઇન્ટર્નશિપ્સ ત્યાં થતી હોય ત્યાં વિઝિટ કરી આવે, સ્ટુડન્ટ્સને મળી આવે, એમ્પ્લોયર્સનો જે ફીડબેક છે એ લઈ શકે, સ્ટુડન્ટનું પણ જે ફીડબેક છે એ લઈ શકે, તાકી આપણને આગળ કંઈ પણ આપણે ચેન્જ કરવું હોય યા આપણે કંઈ આપણે ઉમેરવું હોય ગાઈડલાઇન્સમાં યા ક્યાંય પણ આપણે ઉમેરવું હોય તો આપણે એને ઉમેરી શકાય. તો એને ફીડબેક માટે બહુ જરૂરી છે કે સાઇટની વિઝિટ પણ કરે અને પોતા પાસે જે બ્લોક લેવલ ઉપર જે ઇન્ટર્નશિપ્સનું જેનું ડેટા સેટ છે એ ડેટા સેટ પણ એ પોતે એમના પાસે રાખે. પછી આપણે આવીશું આચાર્યની શું રિસ્પોન્સિબિલિટી છે. આચાર્યની રિસ્પોન્સિબિલિટી છે કે સ્ટુડન્ટ્સને કન્વિન્સ કરવા માટે વીટી જે ટ્રેનર છે એને સપોર્ટ કરે, પેરેન્ટ્સને કન્વિન્સ કરવામાં મદદ કરે, પોતે જે છે એ ટ્રાય કરે કે પોતે પ્રિન્સિપલ ટ્રાય કરે કે આપણે પ્રોપર એ ઓરિએન્ટેશન સ્ટુડન્ટ્સનું થાય અને એમને પ્રોપરલી સેફલી એ ઇન્ટર્નશિપ્સ પૂરી કરી શકે અને એ એન્શ્યોર કરે કે કંઈ પણ જે આપણે ઇન્ટર્નશિપ્સ પ્રોપર ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ કરવા માટે જે પણ આપણને જરૂરી છે એ સ્ટુડન્ટ્સને એ મળી શકે. પછી બહુ બધા ફ્લાયર્સ છે. પછી આગળ આપણે વર્ટિકલ મોબિલિટીના આપણે કયા કયા ઓપ્શન્સ છે એ બધા પેમ્પલેટ્સ પણ અગર સ્ટુડન્ટ્સને અવગત કરાવે, એમના સાથે વાત કરે અને કમ્યુનિકેટ કરે તો એ ઇઝી રહેશે અને સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ આવશે કે એ આ ઇન્ટર્નશિપ એ કરી શકે છે અને આગળ કામ પણ અગર એમને કરવું હોય તો એ પણ એમાં એ આગળ વધી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણા વોકેશનલ ટ્રેનર્સ છે જે સ્કૂલ લેવલ ઉપર કામ કરે છે એમની પણ રિસ્પોન્સિબિલિટી આમાં બહુ વધારે છે. એમને પણ સૌથી પહેલાં આપણે એમને સ્ટુડન્ટ્સને ઓરિએન્ટ કરવા પડશે. પ્રિન્સિપલ સાથે, પેરેન્ટ્સ સાથે ઓરિએન્ટેશન એમને પ્રોપર કરવું પડશે કે શું ઇન્ટર્નશિપ્સ વાય ઇન્ટર્નશિપ્સ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે સ્ટુડન્ટ્સ જે છે એમને કઈ રીતે હેલ્પ કરશે અને જે આપણે થિયરી આપણે ભણાવતો હોય વોકેશનલ એજ્યુકેશનમાં એ કઈ રીતે પ્રેક્ટિકલના સાથે કોલેટ કરે છે યા રિલેટ કરે છે એના પર આપણે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સને આપણે કન્વિન્સ કરવાના છે એઝ અ ટ્રેનર. ટ્રેનરને ખબર હશે કે કઈ રીતે આપણે પ્રેક્ટિકલ અને થિયરિટિકલી આપણે બેઉ નોલેજ એમને આપીએ તાકી એ સ્કિલ તરફ આપણે આગળ વધી શકાય અને એમને પ્રોપર એક્સપોઝર એ લોકો આપી શકે. પછી આપણે વીટીની રિસ્પોન્સિબિલિટી રહેશે કે જે મોનિટરિંગ કરવાની રહેશે કે આપણે સ્ટુડન્ટ ડેલી ડાયરી આપણે બનાવે છે, એમની રિપોર્ટ બનાવે છે, પછી વોટ્સએપ ઉપર પ્રોપર રિપોર્ટિંગ કરે છે કે એ શું શું શીખ્યા યા એનો એક્સપિરિયન્સ એ શેર કરે છે. તો આપણે ઇન્શ્યોર એ બધું કરવાનું છે કે એટલીસ્ટ જે ટ્રેનર્સ છે એ પ્રોએક્ટિવલી સ્ટુડન્ટ સાથે મળીને કામ કરે અને જે એમની ડેલી ડાયરી છે યા ડિફરન્ટ ફોર્મેટ્સ આપણે આપેલા છે એમાં કઈ રીતે સ્ટુડન્ટ્સ પણ પોતાની લર્નિંગ આપણે કન્ટિન્યુઅસ રાખે અને રિફ્લેક્ટ કરે કે કઈ રીતે આપણે આ કામ કરીએ છીએ અને કઈ રીતે આ આપણને બેનિફિશિયલ રહેશે. તો આપણે એમને ઇમ્પોર્ટન્ટ છે ટ્રેનરને કે પ્રોપર ફોર્મેટ સમજે કે કઈ રીતે આપણે ઇન્ટર્નશિપની પ્લાનિંગ કરવાની છે યા કઈ રીતે આપણે જે 1:3 યા 1:4નો રેશિયો આપણે કહીએ છીએ કે એક એમ્પ્લોયર પાસે મેક્સિમમ 3 થી 4 સ્ટુડન્ટ જાય, તો એ પ્લાનિંગ થોડી કરવી પડશે કે કઈ બીજી જગ્યાએ આપણે સ્ટુડન્ટ આપણે મોકલી શકીએ. પછી આપણે સ્ટુડન્ટ માટે છે કે સ્ટુડન્ટે પણ આ 80 કલાક છે એમને 80 કલાક ટ્રાય કરીને આપણે ઇન્ટર્નશિપ્સ પૂરી કરવાની છે. જે ઇન્ટર્નશિપ્સનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજવાનું છે તાકી વર્લ્ડ ઓફ વર્કથી એ લોકો જોઈ શકે કે વર્લ્ડ ઓફ વર્કમાં આપણે શું શું આપણે એક્સપોઝર આપણે લઈ શકીએ. ઓકે, તો સ્ટુડન્ટ માટે પણ બહુ જરૂરી છે. પછી આપણે આ વખતે સ્ટુડન્ટની એક આપણે ટી શર્ટ પણ ડિઝાઇન કરીએ છીએ જેમાં આઈ એમ અ સ્ટુડન્ટ ઇન્ટર્ન કરીને લખેલું હશે, જેમાં સ્ટુડન્ટ એ જરૂર આપણે યુનિફોર્મ પહેરે જ્યારે શર્ટ પહેરે જ્યારે એ ઇન્ટર્નશિપ્સ કરતા હોય તાકી એ યોગ્ય પણ લાગે અને આપણે એક થોડી યુનિફોર્મિટી પણ લાગે કે સ્ટુડન્ટ જે છે જે આપણે વોકેશનલ એજ્યુકેશનના છે એ પ્રોપર આપણે એક યુનિક દેખાય અને એ જે ઇન્ટર્નશિપ્સ કરતા હોય તો આપણે એને આઈડેન્ટિફાય પણ કરી શકીએ.
એના સાથે સાથે પોતાનું જે આઈડી કાર્ડ છે સ્કૂલનું એ પોતા પાસે રાખે. અને જે પણ અગર એમને એવું કંઈ લાગે, એમના અનુભવ એટલા કોઈ સારા ના લાગે એમ્પ્લોયર સાથે, યા એમને કંઈ શીખવા વધારે ના મળે, તો સ્ટુડન્ટ ઉપર છે કે એ કઈ રીતે એને જે વીટીસ છે એને કઈ રીતે કહે અને કમ્યુનિકેશન જે છે એ ચાલુ રાખે. આપણે પણ સેફટી જરૂરી છે સ્ટુડન્ટ્સની. તો આપણે એન્શ્યોર કરીશું કે જે સેફ એન્વાયરમેન્ટ છે યા સેફ વર્કપ્લેસ છે ત્યાં જ આપણે સ્ટુડન્ટને મોકલીએ, તાકી એ સેફલી એના ઉપર આપણે પ્રોપરલી કામ કરી શકીએ. પછી આપણે જે રીતે ડેલી રજિસ્ટર આપણે મેન્ટેન કરવાના રહેશે. ઇન્ટર્નશિપની રિપોર્ટ જે છે એ આપણે બનાવવાની રહેશે. પછી આપણે અલગ અલગ ફોર્મેટ્સ આપણે આમાં આપેલા છે કે કઈ રીતે જે કન્સેન્ટ ફોર્મેટ છે એ આમાં આપેલું છે. તેમાં બેસિકલી સ્ટુડન્ટ્સના એક કન્સેન્ટ છે કે આ જે પ્રોગ્રામ છે એમાં કયા કયા પોઈન્ટ છે, શું શું વસ્તુઓ આમાં ઇન્ક્લુડ થશે. તો આ જે છે એ ફોર્મેટ પણ તમે જોઈ લેજો. એ ફોર્મેટની કોપી લઈને આપણને સ્ટુડન્ટ સાથે વિદ્યાર્થી અને પેરેન્ટ્સની સાઇન આપણને જોશે. આ રીતે આપણને જે ફોર્મ છે એમાં બેસિક આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ. સ્ટુડન્ટનું નામ, જન્મ તારીખ, પછી એનું સરનામું, પેરેન્ટ્સનું નામ અને એમના સિગ્નેચર. પછી આ ડેલી ડાયરીની એક ફોર્મેટ છે જેમાં સ્ટુડન્ટ શું શીખે આપણે એને ડિસ્ક્રિપ્ટિવ રાખવાનું છે. આપણે ટ્રાય કરવાનું છે વીટીઝને સ્પેસિફિકલી જે આપણે સ્ટુડન્ટ છે એને બતાવવાનું છે કે આ ડેલી ડાયરી ફોર્મેટથી ફાયદો એ થશે કે સ્ટુડન્ટ રિફ્લેક્ટ કરી શકશે અને એ લોકો પોતે સમજી શકશે કે કઈ રીતે આપણે એ શીખ્યા છે. ઠીક છે. પ્રવૃત્તિ કઈ કઈ વસ્તુ એ લોકો કરે છે એની છે. શું શીખ્યા એ લોકો એની પોઈન્ટ છે. તો આપણે એ ટ્રાય કરવાનું છે, ટ્રેનર્સને ટ્રાય કરવાનું છે કે એટલીસ્ટ જે સ્ટુડન્ટ છે આ 2 થી 3 પોઈન્ટ્સ પર એ રિફ્લેક્ટ કરે અને પોતાને જે પણ લાગે છે એ અહીંયા નોટ ડાઉન કરે અને ટ્રેનર્સને સબમિટ કરે હાર્ડ કોપી. તો આપણે બહુ યુઝફુલ રહેશે કે જે ડેલી ડાયરી અગર એન્ટ્રીઓ થશે તો આપણને ખબર પડશે કે સ્ટુડન્ટ્સ કયા લેવલ ઉપર શીખે છે અને એના રિફ્લેક્ટિવ શું છે. અને એ મતલબ નેક્સ્ટ ટાઈમ અગર ઇન્ટર્નશિપ કરવા માંગે છે તો આ ડેલી ડાયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના ઉપર જોઈને એમને યાદ આવશે કે આ બધી વસ્તુઓ એ લોકોએ પહેલાં પણ કરી છે અને કઈ રીતે બેનિફિશિયલ રહેશે. ડેલી ડાયરી ઇમ્પોર્ટન્ટ છે. રિપોર્ટ આપણે જે બનાવવાની રહેશે એ આપણે રિપોર્ટનું થોડું આપણે શું શું એમાં રાખવાનું છે એ આપણે અહીંયા આપેલું છે. બેસિક રિપોર્ટિંગમાં ટાઇટલ આવવું જોઈએ. ઠીક છે. પછી એમની વિગતો છે. પછી ઇન્ટર્નશિપમાં એ લોકો બેસિક એક સમરી હોવી જોઈએ, કેટલા ટાઈમમાં આપણે કરેલી છે. ઠીક છે. એ બધી વસ્તુઓ આપણે મેઇન આપણે એ જોવાની છે. પણ એની વિગતો કયા કયા એ લોકોને કામ કર્યા ઉદાહરણ સહિત. એમાં પછી આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે એમને યાદ આવતો હોય, જે એક શીખ્યા છે, આજે શું કર્યું છે, કઈ રીતે આપણે એક બે કામ છે એને કઈ રીતે કોરિલેટ કરીને આપણે ત્રીજું કામ આપણે કરીએ છીએ. તો એ રીતે આપણે નવીન કંઈ પણ આપણે કામ કરતા હોય તો એનો ઉલ્લેખ, એ બધી વસ્તુઓ આપણને અહીંયા રિપોર્ટ્સમાં આપણે લખવાની રહેશે. પછી આ એમઓયુનું છે. આપણે જે એમ્પ્લોયર છે એમના સાથે કઈ રીતે એમ્પ્લોયરનો એમઓયુ છે એ આપણે એમઓયુ કરવાનું રહેશે. એના ઉપર આપણે એનો ફોર્મેટ આપણે આપેલું છે. આપણે એમઓયુ કરવાથી ફાયદો એ રહેશે કે આપણે જે એમ્પ્લોયર છે એને પ્રોત્સાહન મળશે અને એના સાથે આપણે એમઓયુ અગર કરીશું ડિસ્ટ્રિક્ટ સમગ્ર શિક્ષા ઓફિસ યા સ્કૂલ લેવલ ઉપર આપણે કરીશું તો આપણને એને પ્રોત્સાહન મળશે અને આગળ આપણે જ્યારે પણ ઇન્ટર્નશિપ્સ આપણે કરાવીશું તો આપણા પાસે એક એમ્પ્લોયર રેડી રહેશે અને આપણે લોકલ લેવલ ઉપર પણ આપણે આ બધી વસ્તુઓ આગળ આપણે કન્ટિન્યુ કરી શકીએ. એના માટે આપણે એમઓયુ બનાવ્યું છે. અને એમઓયુમાં પણ આપણે જે પણ બેસિકલી એ ડોક્યુમેન્ટ છે જેમાં આપણે જે પણ આપણે પોઈન્ટર સેફટી રિલેટેડ યા કામ બાબતે યા કલાક બાબતે આપણે લખવાનું રહેશે. આપણે પ્રોપરલી એમાં મેન્શન કરી શકાશે અને આ એમઓયુ કરવાથી સુનિશ્ચિત રહેશે કે આગળ પણ આપણે ઇન્ટર્નશિપ્સ આપણે પ્રોપરલી આપણે કરી શકીએ એના માટે. પછી નીચે જે છે એ પ્લાનિંગ ફોર્મેટ છે. આપણે જ્યારે ઇન્ટર્નશિપ પ્લાન કરીએ મતલબ આઈડિયલી તો જ્યારે આપણે આ એકેડેમિક યર સ્ટાર્ટ થાય અને આપણે વેકેશન જ્યારે થાય યા આપણે દિવાળી વેકેશન છે ત્યારે આપણે આ પ્લાનિંગ જે છે એ પ્રોપર કરવાની રહેશે. તો એ પ્લાનિંગનું પણ આપણે એક ફોર્મેટ અહીંયા આપેલું છે કે જે સ્ટુડન્ટ છે એ ક્યારે ચાલુ કરશે, કઈ જગ્યાએ જશે, પછી કેટલા કલાક કામ કરશે, એમ્પ્લોયરનું નામ શું છે, એમનો કોન્ટેક્ટ નંબર શું છે.
ઓકે, તો બેસિક ઇન્ફોર્મેશન આપણા પાસે રહેશે કે આ એમ્પ્લોયર છે અને આ ટાઈમ ગાળામાં આ સ્ટુડન્ટ એમના પાસે જશે, આ કલાક આટલા કલાક એમને એ લોકો કામ કરશે. તો આ બેસિક આપણે એસઓપીનું એક જરાક ઇન્ટ્રોડક્શન હતું કે આપણે એસઓપીમાં શું શું આપણા પાસે છે. તમે લોકોને એ ઉમ્મીદ કરીશ કે એસઓપી તમે પ્રોપરલી વાંચશો અને જે પણ એના સ્ટેપ્સ છે એ પ્રોપરલી તમે જોશો. પછી આપણે વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ઇન્ટર્નશિપ છે એમના પ્રોપર સ્ટેપ્સ એકવાર પાછા આપણે રિપીટ કરી લઈએ કે કઈ રીતે આપણે જે ઓરિએન્ટેશન છે એ કરવાનું રહેશે. સૌથી પહેલાં આપણે સ્ટુડન્ટ સાથે મીટિંગ કરવાની રહેશે, એમના વાલીઓ સાથે મીટિંગ કરવાની રહેશે, પ્રિન્સિપલને કન્વિન્સ થોડા કરવાના રહેશે કે આ ઇન્ટર્નશિપ આપણે કરાવવાની છે. અને સાથે સાથે પેરેલલી જે ડિસ્ટ્રિક્ટના બીઆરપી છે, જે ડિસ્ટ્રિક્ટના આરએમએસએ કોઓર્ડિનેટર છે, એમની પણ રિસ્પોન્સિબિલિટી રહેશે કે એ એમ્પ્લોયર શોધે. એમ્પ્લોયર જે પ્રોપર એમ્પ્લોયર જે સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપી શકે, એમના જે વર્લ્ડ ઓફ વર્કથી એમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકે, એમના શોધીને એમને ઓનબોર્ડ કરાવવા. ઓકે, તો આપણે સ્ટુડન્ટ સાથે મીટિંગ, વાલીઓ સાથે મીટિંગ, એમના સહમતિપત્ર, એમ્પ્લોયરની ઓનબોર્ડિંગ. પછી આપણે એક પ્લાનિંગ બનાવવાની રહેશે કે જે રીતે મારા પ્લાનિંગનું ફોર્મેટ મેં તમને કીધું કે કયા તારીખમાં સ્ટુડન્ટ જશે, વિદ્યાર્થીનું નામ શું છે, એમના કઈ જગ્યાએ જશે, એ એમ્પ્લોયરનું કોન્ટેક્ટ નંબર રહેશે. તો એ બધી વસ્તુ આપણે અગર પ્રોપર પ્લાન કરીશું તો આપણે ઇન્ટર્નશિપ્સ પ્રોપરલી આપણે કરી શકીશું. આ વખતે પણ આપણે હવે લેટર ઇન્ટર્નશિપ્સનો કરી નાખ્યો છે, જેમાં આપણને પર સ્ટુડન્ટ પર આપણને ગ્રાન્ટ મળેલી છે. જે સ્ટુડન્ટ છે ઇન્ટર્નશિપ આપણે પૂરી કરેલી હશે એને આપણે ડાયરેક્ટ ડીબીટી, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી સ્ટુડન્ટ્સના ખાતામાં અમાઉન્ટ આપણે નાખીશું. આપણે આ વખતે એ પણ ટ્રાય કરીએ છીએ કે જે સ્ટુડન્ટ ઇન્ટર્ન્સ, આઈ એમ સ્ટુડન્ટ ઇન્ટર્નના જે ટી શર્ટ્સ છે ક્લાસ 11-12ના આપણા તમામ વોકેશનલ સ્ટુડન્ટ્સને મળે, તાકી ઇન્ટર્નશિપ્સ કરતા વખતે આપણે એમને સપોર્ટ કરી શકીએ. પછી આપણે આ વખતે એક વર્ટિકલ મોબિલિટી, જે આપણે 12th પછી શું યા આપણે વોકેશનલ એજ્યુકેશનમાં જે આપણે સેક્ટર્સ છે એમાં આગળ આપણે કઈ રીતે આગળ આપણે વધી શક્યા, એની પણ આપણે બુકલેટ આ વખતે શેર કરી છે. એક સ્ટુડન્ટ બુકલેટ પણ આપણે આ વખતે શેર કરી છે, જેમાં સ્ટુડન્ટ્સ માટે ઇન્ટર્નશિપ્સ કઈ રીતે એન્ગેજિંગ હોય, સ્ટુડન્ટ્સને શું કરવાનું રહેશે, એના માટે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલી સ્ટુડન્ટ બુકલેટ પણ આપણે આપેલી છે. તો આ એસઓપીનો ડોક્યુમેન્ટ છે અને આપણે પ્રેઝન્ટેશન્સ પણ આપેલી છે, જેમાં આપણે કઈ રીતે અગર ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર યા બ્લોક લેવલ ઉપર આપણે ઓરિએન્ટેશન કરવાનું રહેશે તો કયા કયા પોઈન્ટ્સ આપણે ઇમ્પોર્ટન્ટ છે, એ બધી વસ્તુઓમાં નું આપણે એક લેટર સાથે એક મેલ કરેલો છે. તો હું બધાને એક રિક્વેસ્ટ કરીશ કે બધા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોપરલી તમે એકવાર જોઈ લો. ઠીક છે. અને એમાં કંઈ પણ તમને ક્વેરી આવતી હોય તો તમારા જે કોઓર્ડિનેટર છે, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, એમને તમે સંપર્ક કરી શકો છો. મારો નંબર પણ છે તમારા પાસે, તો તમે મને પણ કોલ કરી શકો છો. ઓકે, તો આપણે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કઈ રીતે ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ આપણે કરાવી છે, કઈ રીતે એમને રેકોર્ડ કરવાનો છે, એમને સેફટી એન્શ્યોર કરાવવાની છે. પછી આપણે ફોર્મેટ્સ જે આપેલા છે એમને ભરીને આપણે એટલીસ્ટ જોવાનું છે કે સ્ટુડન્ટ શું શું શીખ્યા છે, અને એન્શ્યોર કરાવવાનું છે કે ક્વોલિટી જે ઇન્ટર્નશિપ્સ છે એ પ્રોપરલી આપણે થાય. મેની ઓફ ધ ટાઈમ્સ એવું પણ થશે કે એમ્પ્લોયર તમને નહીં મળે યા બહુ બધા રિસ્ટ્રિક્શન કારણે સ્ટુડન્ટ્સ બહાર નહીં જઈ શકે, તો આપણે એક ઇન્ટર્નશિપ એટ સ્કૂલમાં પણ આપણો એનો પ્રોગ્રામ આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. બટ ઇમ્પોર્ટન્ટ એમાં એ છે કે સ્ટુડન્ટ્સ કંઈ શીખવે એવું આપણે ટ્રાય કરવાનું છે ઇન્ટર્નશિપ એટ સ્કૂલ્સમાં. જ્યારે સ્કૂલ લેવલ ઉપર આપણે કંઈ નવું કરીને આપણે સ્ટુડન્ટ્સને આપણે કામ જે પ્રેક્ટિકલ છે એ આપણે એમને શીખાઈ શકીએ. અને આ બધામાં જે પણ મેં સહમતિપત્ર યા એ જે ડોક્યુમેન્ટ્સ બધા ફોર્મેટ્સ મોકલાયા છે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભરીએ સ્ટુડન્ટ દ્વારા અને પેરેન્ટ દ્વારા, તાકી આપણે એમના કન્સેન્ટ પણ આપણા પાસે હોય અને આપણે પ્રોપરલી ઓનબોર્ડિંગ પણ પ્રોસેસ આપણે કરી શકીએ. આ હતું આપણે ઇન્ટર્નશિપ્સનું બેસિક એક ઓરિએન્ટેશન. આપણે અગર આમાં વધારે કંઈ પણ તમને ડાઉટ હોય, તમે તમારા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ, બ્લોક રિસોર્સ પર્સન અને એમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા સ્ટેટ લેવલ ઉપર મને અને બાકી જે આપણા સાથી જે છે એ બધાને પણ તમે કોન્ટેક્ટ કરી શકશો. અને હું આશા રાખું છું જે પણ ડોક્યુમેન્ટો અહીંયાથી અમે તમે મોકલીએ છીએ તે બધા ડોક્યુમેન્ટ જે છે એ તમે પ્રોપરલી એને જોશો,
એને પ્રોપરલી તમે કંઈ પણ એમને એડ કરવું હોય યા તમારા કન્ટેક્સમાં કંઈ અલગ થોડું થતું હોય તો તમે એડ કરવા માટે સજેશન્સ પણ આપશો અને પ્રોપર ક્વોલિટી ઇન્ટર્નશિપ્સ કરાવશો તાકી આગળ આપણને જે વોકેશનલ એજ્યુકેશન યા સ્કિલ એજ્યુકેશન ઉપર આપણે કામ કરીએ છીએ તો એને પ્રોપરલી આપણે આગળ વધારી શકીએ. થેન્ક યુ.